તો સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર। ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડવામાં આવ્યું। રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે 6 પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાણીથી હિંમતનગર, ઈડર અને વડાલી તાલુકાના 93 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે। સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં 6 પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક છોડવામાં આવ્યું છે। ક્રમશઃ 350 ક્યુસેક સુધી પાણી છોડાશે। વડાલીના 13, હિંમતનગરના 15, ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળી રહેશે। ધરોઈ ડાબા કાંઠા કમાન્ડ વિસ્તારમાં રવિ સિઝન માટે આજરોજ 6 પાણ પૈકીમાંથી 1 પાણ આજે 50 ક્યુસેક જેટલું છોડવામાં આવેલ છે, જેનાથી જેમાં ખેડૂત ખાતેદારશ્રીઓની માગણીને ધ્યાને લઈ ક્રમશઃ સદર પાણીમાં 300 થી 350 ક્યુસેક જેટલો પાણીમાં વધારો કરવામાં આવશે। તો સુરતનો રાંદેર સ્થિત વિયરકમ કોઝવે 143 દિવસ બાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે। રાંદેર અને સિંગણપુર ડભોલીને જોડતો કોઝવે ખુલ્લો કરતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે। ચોમાસાને કારણે કોઝવે બંધ રખાયો હતો। કોઝવેનો લો લેવલ માર્ગ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે આ કોઝવેને બંધ કરી દેવાયો હતો। હવે કોઝવેને પુનઃ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોને મોટી રાહત થઈ છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરતની તાપી નદીના ઉપરવાસ ઉકાઈ ડેમ અને ઉકાઈ ડેમથી સુરત તાપી નદીના 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને લઈ રાંદેરથી કતારગામને જોડતો વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। 143 દિવસ બાદ આ બ્રિજ ફરી એક વખત લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વિયરકમ કોઝવે પરથી વાહનો પસાર થઈ રહ્યા છે। રાંદેરથી કતારગામને, કતારગામથી રાંદેરને જોડતો આ લો લેવલ બ્રિજ બંધ હોવાને લઈને લોકોને કહી શકાય 5 થી 7 કિલોમીટર ફરીને જવું પડતું હતું, તે ફરવાનું આજથી બંધ થઈ ગયું છે। અને ગઈકાલે મોડી સાંજથી આ લો લેવલ બ્રિજ ખુલ્લો મુકાતા વાહન વ્યવહારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આણંદ પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। શહેરમાં 1 વર્ષ અગાઉ ખોદેલા રોડ રસ્તાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। વોર્ડ નંબર 3માં નળ સે જળ તક યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન નાખવાનો પ્રારંભ પાલિકા તંત્રએ કર્યો હતો, જેને લઈને સરદારબાદ ચોકી, રોયલ પ્લાઝા અને પાણીની ટાંકી વિસ્તાર સહિતના રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા। પરંતુ 1 વર્ષ વીતવા છતાં આ રસ્તાઓનું સમારકામ હજી સુધી ન કરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસા દરમિયાન આ રોડ પરના ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાતા રોગચાળો પણ ફાટી નીકળ્યો હતો। ત્યારે સ્થાનિકોએ પાલિકા પાસે સત્વરે રોડના સમારકામની માંગ કરી છે। અમારે પાણીની ટાંકીથી માંડી અને સરદારબાગ ચોકી સુધીનો જે ગઈ સાલ નગરપાલિકાએ નળ સે જળ યોજના કરી હતી, તેની જે પાઇપલાઇનો ખોદી કાઢી અને એના પછી ખૂબ જ પાણી ખાબોચિયા કિચડ ભરાયું અને એને અત્યાર સુધી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો। રોડ ખોદ્યા બાદ તંત્રએ કોઈપણ જાતની તસદી લીધી નથી, તેના કારણે ખૂબ જ મોટા ખાડા પડી ગયા હતા। તેની ઉપર રોડનું કોઈપણ પ્રકારનું પેચવર્ક કરવામાં આવ્યું નથી, જેના કારણે ચોમાસાની અંદર પણ ખૂબ જ કિચડ અને મચ્છરો થવાથી માંદગી પણ ખૂબ પ્રમાણમાં ફેલાઈ હતી। ખરાબ હાલત રોડ છે। ખાલી જે રોયલ પ્લાઝાથી જૂની પાણી ટાંકીવાળો રોડ, એ રોડ છે, કદાચ આ અઠવાડિયાની અંદર કામ સ્ટાર્ટ કરી દેશે અને નેક્સ્ટ 10 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે, એટલે જે લોકોને કંઈ તકલીફ પડે છે તકલીફ દૂર થઈ જશે। તો ભાવનગરમાં રખડતા ઢોરે ભાજપના માજી મેયરને લીધા અડફેટે। સામાન્ય નાગરિકોને ઢોર દ્વારા અડફેટે લેવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે, પરંતુ રખડતા ઢોરે હવે નેતાજીને અડફેટે લેતા ખળભળાટ મચ્યો છે। વાત જાણે એમ છે કે ભાજપના સિનિયર નેતા મેહુલ વડોદરિયા સ્કૂટર લઈને રૂપાણી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક આવી ચડેલ રખડતા ઢોરે તેમને અડફેટે લીધા। ઇજાગ્રસ્ત માજી મેયરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। ત્યારે હવે રખડતા ઢોરની સમસ્યાથી લોકો મુક્તિ ઈચ્છી રહ્યા છે।
જો તમે કોઈ અજાણી વ્યક્તિને લિફ્ટ આપો છો તો સાવધાન, ક્યાંક તમારી લિફ્ટ તમને જ ભારે પડી શકે છે। જી હા, દ્વારકામાં એક વૃદ્ધ પાસે બે મહિલાએ લિફ્ટ માંગી, ત્યારબાદ અવાવરૂ જગ્યાએ લઈ જઈ મહિલાઓ અને તેની લૂંટારૂ ટોળકીએ લૂંટ ચલાવી। બે મહિલા અને 3 પુરુષની 5 જણની લૂંટારૂ ટોળકીએ વૃદ્ધને માર મારી 39,000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। દ્વારકા પોલીસે ફરિયાદના આધારે 5 જણની ધાડપાટુ લૂંટારૂ ગેંગને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। લૂંટારૂ ટોળકીએ અગાઉ પણ એક વ્યક્તિને લૂંટી લીધાની માહિતી પોલીસને મળી હતી। ઓપરેશન હાથ ધરેલું હતું, ત્યારબાદ અમે 5-5ને હસ્તગત કરેલ છે અને જેવી ફરિયાદ દાખલ થઈ હતી એના ગણતરીના કલાકોમાં જ દ્વારકા પોલીસ ટીમ તથા અમારો ડી સ્ટાફની ટીમ બધાએ એક્ટિવલી કામગીરી કરીને આરોપીઓને હસ્તગત કરેલ છે। આરોપીમાં 3 પુરુષ છે, 2 મહિલા છે, એમાંથી 2 કપલ છે અને એક જે કપલ છે એનો જમાઈ છે, ત્રીજો પુરુષ જે છે એ। તો સુરતમાં કોસંબા પાટિયા પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માતમાં જીબીના 2 કર્મચારીના મોત થયા। જીબી કર્મચારીઓ સુરતથી વડોદરા ટ્રાન્સફોર્મર લેવા જતા બની ઘટનાને પગલે સુરત વડોદરા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। તો બીજી તરફ દમણમાં ફાયર બ્રિગેડની ગાડીને અકસ્માત નડ્યો છે। દમણથી દલવાણા જતા રસ્તા પર કામ ચાલતું હોવાના કારણે બંને સાઈડના વાહનોને એક જ તરફ ચલાવવામાં આવી રહ્યા છે। તે દરમિયાન ફાયર બ્રિગેડની ગાડી પસાર થઈ રહી હતી। આ વખતે જ એક ડમ્પર આવી જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ગાડી સીધી જ રોડની સાઈડમાં બનેલી ગટર લાઈન તોડી અને અંદર ખાબકી હતી। ઘટના બાદ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનામાં ગાડીના ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। તો ગુજરાત યુનિવર્સિટીમાં 2 વ્હીલર પર આવતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે। જો કે યુનિવર્સિટીના આદેશ છતાં ઘણા વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર જ દેખાયા, ત્યારે વાહન ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરીને આવે તે માટે એનએસએસના વિદ્યાર્થીઓએ અનોખો અભિગમ દાખવ્યો છે। એનએસએસના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશતા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા સમજાવી રહ્યા છે। તો બીજી તરફ નિયમની કડક અમલવારી માટે યુનિવર્સિટી પ્રશાસને પણ કડક વલણ દાખવ્યું છે। 1 અઠવાડિયા બાદ હેલ્મેટ વગર પ્રવેશતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। અમારા સંવાદદાતાએ હેલ્મેટ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓને જ્યારે સવાલ કર્યા તો તેઓ રસપ્રદ બહાના બતાવતા નજરે પડ્યા। સાહેબ આજે શું છે, થોડો મોડો થઈ ગયો એટલા માટે બાઇક હતી નહીં, દોસ્તની બાઇક લઈને આવ્યો। બાઇક હેલ્મેટ તો છે મારા જોડે, પણ એમરજન્સીમાં ભાગદોડમાં હવે હેલ્મેટ નહીં જરૂર ખબર પડી ગઈ વાત। કાલે કીધું હતું યુનિવર્સિટી વાળાએ કે કાલથી હેલ્મેટ પહેરીને આવજો, પણ મારે શું છે કે થોડો ઘરમાં થોડો કન્ડિશન એવી છે એટલા માટે ભાગદોડમાં ભૂલી ગયો। કાલથી હેલ્મેટ આવીશ પહેરીને। કેમ હેલ્મેટ નથી પહેરતા? હેલ્મેટ એટલે હવે ઓલરેડી સમર છે અને ગરમી લાગે છે વધારે। ફરજિયાત છે હવે હેલ્મેટ? હા, તો હવે કાલથી પહેરીશું। કેમ હેલ્મેટ નથી પહેરતા? થોડું જવાનું જલ્દી થતું હતું એટલે મોડું થતું હવે હતું। હેલ્મેટ યુનિવર્સિટીમાં હા, વાત બરાબર છે। તમને નહીં લાગતું કે તમારી સેફટી માટે હેલ્મેટ? હા, બરાબર છે। સોરી, બીજી વાર નહીં થાય। હાઈકોર્ટના કડક વલણ બાદ હવે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓએ પણ હેલ્મેટ જે છે તે ફરજિયાત કર્યું છે અને હાલ આપ જે જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટીમાં પણ હેલ્મેટ જે છે, જે પણ 2 વ્હીલર ચાલકો યુનિવર્સિટીમાં પ્રવેશતા હોય, તે વિદ્યાર્થીઓ હોય કે યુનિવર્સિટીના સ્ટાફ હોય, કર્મચારીઓ હોય, તમામ લોકોએ હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। હાલ જે છે 1 અઠવાડિયા સુધી એનએસએસના વિદ્યાર્થીઓ જે છે કે તેઓ જે પણ 2 વ્હીલર ચાલક હોય કે જેઓ હેલ્મેટ પહેર્યા વગર આવતા હોય તો તેમને સમજાવશે કે હેલ્મેટ પહેરવું કેટલું હિતાવહ છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેટલું ફરજિયાત છે। આ ઉપરાંત જે છે 1 અઠવાડિયા સુધી આ એનએસએસના વિદ્યાર્થીઓ તમામ 2 વ્હીલર ચાલકોને સમજાવશે અને 1 અઠવાડિયા બાદ યુનિવર્સિટીમાં જે છે તે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવશે। જે પણ 2 વ્હીલર ચાલક જે છે કે જે યુનિવર્સિટીમાં પ્રવેશે છે તો તેઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે અને યા પછી જે પણ યુનિવર્સિટીમાં જે લોકો પ્રવેશે છે તો તેઓએ પોતાનું વ્હીકલ જે છે તે બહાર મૂકવું પડશે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદમાં ફરી ઝડપાયો છે નશાનો કારોબાર। ડ્રગ્સ અને હથિયાર સાથે આરોપી પકડાયો છે। 1.23 કિલો એમડી ડ્રગ્સ, હથિયાર સાથે એકની ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો। આરોપી પાસેથી 40 રાઉન્ડ કર્ટીસ અને 18 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે। તો દાણી લીમડામાંથી
જીશાન દત્તા પવલે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે અગાઉ 8 ગુના દાખલ થઈ ચૂક્યા છે. 2 ગુનામાં આરોપી વોન્ટેડ પણ હતો. તપન પરમારને રહેસી નાખનાર નામચીન બાબર પઠાણના દિવસે ને દિવસે નવા કારનામા ખુલતા જાય છે. હત્યાના આરોપી બાબરનો પહેલા મારામારીનો વિડીયો સામે આવ્યો, ત્યારબાદ હવે નશો કરતો હોય એવો વિડીયો વાયરલ થયો છે. આ દરમિયાન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને બાબરને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. અન્ય સમાચાર જૂનાગઢથી સફાઈ કર્મચારી